જય ભીમ. એમ કહેવાય કે ડોક્ટર બી.આર. આંબેડકર જ્યારે એમની અવસ્થામાં, જ્યારે એમના જીવનનો છેલ્લો સમય પસાર કરી રહ્યા હતા, ત્યારે એમણે ભારત વર્ષને અને આ દુનિયાને આ પુસ્તક આપ્યું જેનું નામ છે બુદ્ધ અને તેનો ધર્મ, બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા. એમ કહેવાય છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અવસાન પછી ઈસવીસન 1957ની સાલમાં બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા આ પુસ્તકને પ્રકાશિત કરવામાં આવ્યું. અને એમ કહેવાય કે જ્યારે ડોક્ટર બી.આર. આંબેડકરે બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા આ પુસ્તક લખ્યું ત્યારે સંપૂર્ણપણે આ પુસ્તક અંગ્રેજી ભાષાની અંદર લખાયેલું હતું. પણ હાલમાં એમ કહેવાય કે ગુજરાતી સહિત વિશ્વની અનેક ભાષાઓમાં પુસ્તકનો અનુવાદ જે છે એ જોવા મળે છે. આ પુસ્તકને જ્યારે આપણે ઊંડાણપૂર્વક વાંચીએ ને ત્યારે સાહેબ આપણને ખબર પડે કે બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા આ પુસ્તક રહ્યું ને એ બીજા જે ધાર્મિક ગ્રંથો છે ને એની કરતા અલગ પડે છે. એનું કારણ એ છે કે બાબા સાહેબે બૌદ્ધ ધર્મને અહીંયા કોઈ ધર્મ તરીકે નહીં પરંતુ તર્ક, વિજ્ઞાન અને સામાજિક ન્યાયના દ્રષ્ટિકોણથી આની અંદર રજૂ કર્યો છે. આ પુસ્તકની મેન વસ્તુ એ છે કે ડોક્ટર બી.આર. આંબેડકરે જ્યારે બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા લખ્યું ત્યારે એમનો મુખ્ય હેતુ એ હતો કે લોકો અને માણસોની અંદર ધર્મ અને ધમ્મ આ બે વસ્તુની અંદર શું તફાવત છે એનો ભેદ લોકો જાણી શકે. અને જે વ્યક્તિઓ, જે લોકો બુદ્ધને નજીકથી, બુદ્ધના જીવનને અને બુદ્ધને નજીકથી સમજવાનો પ્રયત્ન કરતા હોય અને જે લોકો બૌદ્ધ ધર્મમાં બહુ રુચિ ધરાવતા હોય એમને એમ કહેવાય કે તલસ્પર્શી વિશ્લેષણ કરવું હોય ને તોય બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા આ પુસ્તક વાંચવાથી એમને ઘણખરી માહિતી બુદ્ધ વિશે મળી જશે. એકવાર તમને પણ જો આ પુસ્તક મળે ને બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા તો અવશ્ય વાંચજો. એનાથી તમને એક નવો અનુભવ અવશ્ય મળશે અને બુદ્ધને તમે ખૂબ જ નજીકથી પારદર્શક રીતના જોઈ શકશો. જય હિન્દ, વંદે માતરમ, જય ભીમ, નમો બુદ્ધાય.